નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। હજારો લોકોના જીવ જોખમમાં મૂકનાર કેમિકલ માફિયાઓના ભરૂચ સેશન કોર્ટે જામીન રદ કર્યા। 14 ફેબ્રુઆરીએ બાકરોલ નજીક ઉકાઈ નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હતું। ગુનામાં પાનોલીની ક્યુવી લેબ કંપનીના 2 માલિક સહિત 7 થી વધુ લોકો આરોપી। કંપનીના માલિક સહબંધુઓ હજુ ફરાર। ભરૂચ શહેર અને જિલ્લામાં ઉમંગ અને આસ્થાભેર હોલિકા દહન। શુક્રવારે અબાલ વૃદ્ધોમાં રંગોના પર્વ ધૂળેટી ઉજવવા ઠનઠનાટ। ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં પૂર બહારમાં ખુલ્યો કેસુડો। ત્વચા સાથે શરીરના વિવિધ રોગોમાં પણ કેસુડાનું સેવન ઉપયોગી। આદિવાસીઓ અને ગ્રામ્ય પંચાયતમાં કેસુડાથી આજે પણ રમાઈ રહી છે ધૂળેટી। હાંગડ તાલુકાના માછીમારો માટે નવો પડકાર ઉભો થયો। દરિયા કિનારાના કંટિયા જાળ સહિતના વિસ્તારોમાં માછીમારો 10 થી 12 કિલોમીટર સુધી પગપાળા કરવા મજબૂર। ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠલવાતા નવી મુસીબત। વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરને ચકચારી મામલો। પોલીસે આજે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન। હોળી ધૂળેટી પર્વમાં વિદેશી દારૂની રેલમ છેલ અટકાવવા જિલ્લા પોલીસ એક્શન મોડમાં। અંકલેશ્વરમાં અલગ અલગ 4 સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જ્યારે મહિલા સહિત 4 ને ઝડપી પડાયા। 14 ફેબ્રુઆરી 2025 ના રોજ બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના મામલામાં ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહિત 5 લોકોના જામીન રદ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના 2 માલિક સહિત 3 લોકો વોન્ટેડ છે, જેમને ઝડપી પાડવા પોલીસ પ્રયાસ કરી રહી છે। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના 1 લાખથી વધુ લોકોને પાણી પૂરતું પાડતું અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના 1 લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતા નહેરોનો પાણીનો પુરવઠો અટકાવી દઈ 3 દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆઈડીસીમાં ઇનાલેટ વાલ્વ બંધ રખાયો હતો। ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી। નહેરના પાણીના પૃથ્થકરણ દરમિયાન જોખમી રસાયણોનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ગુનાહિત કાવતરા સામે કડક તપાસના આદેશ થયા હતા। ગુનામાં સંડોવાયેલા જનરલ મેનેજર કૃપેશ પટેલ, મેનેજર ચિંતન ચૌહાણ, કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને 2 કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકઅપ ભેગા કરાયા હતા। આ કેસ કોર્ટમાં ચાલતા એડિશનલ સેશન્સ જજ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડ્યાએ દલીલો કરી હતી। સરકારી પક્ષે જે કેમિકલ નહેરમાં ઠાલવી દેવાયું હતું તેના જોખમને વર્ણવતા રિપોર્ટ સાથે આ ગુનાહિત વ્યક્તિઓના ભૂતકાળ વિશે કોર્ટને વાકેફ કરી હતી। કોર્ટે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને માન્ય રાખી આરોપીઓના જામીન રદ કર્યા છે। નોંધનીય છે કે કંપનીના માલિક પ્રવીણ શાહ અને અજીત શાહ પોલીસ ચોપડે ફરાર છે। માલિક વિદેશથી બેઠા બેઠા કેમિકલનો નિકાલ ક્યાં, કેવી રીતે, કોના દ્વારા અને કયા સમયે કરાવે તેની ઝૂમ મીટિંગ સહિતની ટેકનોલોજી દ્વારા ગાઈડલાઈન આપતા હોવાની પોલીસને તપાસમાં માહિતી મળી છે। આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય 3 લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે। અતિ ગંભીર ગુનામાં શામ, દામ, દંડ ભેદનો ઉપયોગ કરી માલિકો આગોતરા જામીન સાથે હાજર થવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અન્ય આરોપીઓના જામીન રદ થયા બાદ તે કેટલા સફળ રહે છે તે જોવું રહ્યું। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કર્યા બાદ શુક્રવારે રંગોના પર્વ ધૂળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા છે। આસ્થાના પર્વ હોળીની ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ઉત્સાહ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું। શ્રદ્ધાળુઓએ હુતાશણીમાં નારિયેળ, ધાણી, ચણા, ખજૂર હોમીને બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મહિલાઓએ હોળી માતાની પૂજા કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટેની મંગલ કામનાઓ કરી હતી। રંગોના પર્વ ધૂળેટીની 1 મિનિટની રંગીન શુક્રવારે ઉજવણી કરવા ભરૂચના રંગરસિયાઓ સજ્જ બન્યા છે। ફાગણના આગમન સાથે ભરૂચ જિલ્લામાં વસંત સાથે પૂર બહારમાં આદિવાસી વિસ્તારોમાં કેસુડો ખીલી ઉઠ્યો છે। પહેલાના જમાનામાં હોળી ધૂળેટી તહેવાર કેસુડાના ફૂલોના રંગે રમાતો હતો, જે પ્રથા મુજબ ઉજવણી ગ્રામ્ય પ્રજા અને આદિવાસીઓ આજે પણ કરી રહ્યા છે। જિલ્લાના ઝઘડિયા, નેત્રંગ, વાલિયામાં કેસુડો પૂર બહારમાં નિખરી ઉઠવા સાથે તેના ઔષધીય ગુણોનો લાભ લેવાનું શરૂ કર્યો છે। ગરમીમાં કેસુડાનું સ્નાન ઠંડક આપે છે તો ત્વચાના રોગ સામે પણ રક્ષણ બક્ષે છે। ઔષધીય ગુણમાં પણ કેસુડો ખૂબ જ ઉપયોગી છે, ત્યારે કેસુડાની હોળી આજે પણ ગામો અને આદિવાસી સમુદાયમાં અકબંધ રહી છે। આજે જોઈએ તો કેસુડો વસંતનો તહેવાર કહીએ
જે ફાગણમાં વસંત ખીલે તો એનો તહેવાર એટલે કેસુડો. કેસુડા વિશે ઘણી માન્યતાઓ છે અને તેના ઘણા અલગ અલગ નામો પણ છે, જેમ કે તેમને ખાખરો, પલાસ, ખાખરિયા એવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે. કેસુડો એ આદિવાસી સમાજનું એનું જે ફૂલ છે એ આદિવાસી સમાજના ફૂલ તરીકે પણ ઓળખાય છે. અને કેસુડો એ એવું વૃક્ષ છે કે તેના પાનથી માંડી તેના ડાળી, ડાળખા, મૂળ તમામનો એક ઔષધિ ગુણ પણ તેમાં રહેલા છે અને તે ખૂબ ઉપયોગી અને ખૂબ જ મહત્વનું ઝાડ છે. ભરૂચના હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવા માછીમારોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમના જીવન ધોરણ પર અસર પહોંચી છે. ભરૂચના હાંસોટમાં દરિયા કિનારાના કંટિયાજાળ સહિતના વિસ્તારોમાં માછીમારોને માછીમારી કરવા માટે પડકાર ઉભા થઈ રહ્યા છે. દરિયો આગળ વધી જતા માછીમારોએ 10 થી 12 કિલોમીટર સુધી પગપાળા જઈ માછીમારી કરવી પડે છે. તો આ સાથે જ તેઓને ઝેરી સરીસૃપો કરડવાનો પણ ભય હંમેશા સતાવતો રહે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠલવાતા માછીમારોનો પાક ઘટ્યો હોવાનું માછીમારો કહી રહ્યા છે. તો આ તરફ દરિયા કિનારાના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા મેંગ્રોવના વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે, જેના કારણે પણ દરિયો આગળ વધી જતા માછીમારો દૂર સુધી પહોંચી માછીમારી કરવી પડે છે. આજના આ મોંઘવારીના જમાનામાં મચ્છીનો પાક ઓછો આવતા માછીમારોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે. મારું નામ હિતેશભાઈ હસમુખભાઈ રાઠોડ છે. હું લગભગ 12 વર્ષથી માછીમારીનો ધંધો કરું છું ને હાલ અત્યારે લગભગ 2 થી 4 કિલોમીટર અમારે બાઇક લઈને અંદર સુધી આવવું પડે છે. ત્યારબાદ દરિયામાં અમારે 2 થી 2.5 કિલોમીટર પગપાળા ચાલતું જવું પડે છે. ત્યાં અમને દરેક પ્રકારની મુશ્કેલીઓ નડે છે. હાલમાં જંગલ ખાતા દ્વારા રોપાણ ટવરના ચેરથી ઘણું અમને નુકસાન થઈ રહ્યું છે, જે ઘણી દુઃખદ બાબત છે. અત્યારે અમારા દરિયામાં ઘણી અવગડો જોવા મળે છે, જેમ કે કેમિકલની લાઈન 10 કિલોમીટર સુધી દરિયામાં નાખેલ હોય, જેથી માછીમારોને ઘણું નુકસાન થયેલ છે. વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો ચકચારી મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે તેમના જમાઈની જ ધરપકડ કરી હતી. ત્યારે આજે પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોળાદરા અને તેમના પત્ની લતાબેન બોળાદરાનો તારીખ 5મી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે તેમના જમાઈ વિવેક દુબેની ધરપકડ કરી હતી. ત્યારે આજરોજ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપી કઈ રીતે ઘરમાં પ્રવેશ્યો હતો અને હત્યા તેમજ લૂંટમાં ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે સહિતની પોલીસ દ્વારા વિગતો મેળવવામાં આવી હતી. આરોપીને દેવું વધી જતા તેણે પોતાના સાસુ સસરાના ઘરમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલામાં હાલ આરોપી પોલીસના 10 દિવસના રિમાન્ડ ઉપર છે. ભરૂચ જિલ્લા પોલીસે 4 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 4 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ હોળી ધૂળેટી પર્વમાં પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર હરીશ પ્રભુ વસાવા પોતાના મળતિયા મારફતે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બાઇક સાથે ઉભેલ 2 પૈકી એક ઇસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 54 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1.08 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પંચાટી બજાર પાંજરાપોળ પાસે રહેતો સુજલ સંતોષ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર હરીશ વસાવા અને વિશાલ ભરત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે સ્વિફ્ટ ડિઝાયર ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઇટ પાસે આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 16,000નો દારૂ અને એક ફોન તેમજ 2 લાખની ગાડી મળી કુલ 2.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના મક્તમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગર ધર્મેશ ભગવાન પટેલને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ ઇસમને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો ચિરાગ ઉર્ફે કાળિયો દીપક પ્રજાપતિ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી અને દારૂ ભરૂચના દર્શ મહેશ વસાવાને આપવાનો હોવાનું જણાવ્યું હતું. તો ભરૂચ એલસીબીએ બાતમીના આધારે અંકલેશ્વરના કોસંબડી ગામની
સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીમાં રહેતો લક્ષ્મણ મંગુ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 180 નંગ બોટલ મળી કુલ 50,000થી વધુના મુદ્દામાલ સાથે સ્મિતાબેન વસાવાને ઝડપી પાડી હતી. જ્યારે બુટલેગર પતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એલસીબીએ બાતમીના આધારે ચૌટા નાકા પાસેના સંતોષી માતાજીના મંદિર સામે ફાંસી ફળિયામાં રહેતો સમીર સિકંદર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 22 નંગ બોટલ મળી કુલ 3,000થી વધુના મુદ્દામાલ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કિશન જયંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે સમીર પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. નેત્રંગ તાલુકાના વણખુટા ગામે પરંપરા મુજબ એક દિવસ પહેલા હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે. એક લોકવાયકા મુજબ ઘણા વર્ષો પહેલા કહેવાય છે કે એક રાજા હતો. તેના પોતાના રાજ્યમાં બીજા રાજાઓએ ચઢાઈ કરી દીધી હતી. આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવવા સામનો કરી યુદ્ધ કર્યો હતો. પરંતુ એકલા રાજાને આજુબાજુના રાજાઓ એક સંપ થઈ આક્રમણ કરેલું. તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા તેમના ઘોડા પર સવાર થઈ જંગલમાં છુપાઈ ગયા હતા અને ગામ લોકોએ રાજાને સાજા કર્યા હતા અને રાજા દ્વારા પ્રતિ વર્ષ 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી હતી. ત્યારથી વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને આજે પણ આ પરંપરા યથાવત છે. બોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન સમારોહ આયોજિત કરાયો હતો. સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પૂર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું અને સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું. વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી. હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરિત શક્તિ પર દેવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય. આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી ઉજવાતી હોય છે, ધૂળેટી ઉજવાતી હોય છે. અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી, તો હોળીની શુભેચ્છાની સાથે સાથે રંગોત્સવની પણ શુભેચ્છા હું પાઠવું છું અને આવનારું વર્ષ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલ્લોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં એવી આશા રાખું. ભારત માતા કી જય. ભરૂચમાં ધૂળેટી પર્વે ત્વચાના રોગોથી બચવા નિષ્ણાંત ભાવિન સુરતીની જિલ્લાવાસીઓને ઉપયોગી ટિપ્સ. હોળી ધૂળેટી પર્વે અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગોમાં રંગાઈ રંગીન બને છે. આનંદ, ઉલ્લાસ, ઉમંગનું આ રંગબેરંગી પર્વ ક્યારેક રંગોના કારણે જ મુશ્કેલીમાં મૂકી દે છે. ભરૂચ જિલ્લાની પ્રજા રંગોના પર્વે પોતે કે બીજાને મુસીબતમાં ન મૂકે તે માટે ત્વચા રોગોના નિષ્ણાત ડોક્ટર ભાવિન સુરતીએ કેટલીક અગત્યની હેલ્થ ટિપ્સ આપી છે. ધૂળેટી પર્વે ઓર્ગેનિક અને બાયોલોજિક રંગોનો જ ઉપયોગ કરવા જોઈએ. પ્રાકૃતિક રંગોની ઉજવણી તહેવારને વધુ આનંદ અને આરામદાયક બનાવે છે. કેસુડાથી હોળી રમવી પણ ઘણી ફાયદાકારક છે. જો કેમિકલ કે અન્ય સિન્થેટિક રંગોના કારણે ત્વચા પર એલર્જી કે અન્ય કોઈ નુકસાન થાય તો પહેલા ઠંડુ પાણી કે તે ભાગ પર બરફ ઘસવો જોઈએ. વધુ તકલીફમાં તબીબનો સંપર્ક કરવો. ધૂળેટી પછી સ્કિન પ્રોબ્લેમના ઘણા કેસો તબીબ પાસે આવે છે ત્યારે ડાયરેક્ટ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં એ ભાગ ન આવે તેનું પણ ધ્યાન આપવા અનુરોધ કર્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ આપણો હોળી અને ધૂળેટીનો તહેવાર આવી ગયો છે અને આપ સૌ મિત્રો એને ઉજવવા માટે એકદમ તત્પર હશો જ અને ઉજવવું પણ જોઈએ. પણ એમાં જે આપણે રંગોનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી જે ચામડીને નુકસાન થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે, અટકાવવા માટેની થોડી ઘણી ટિપ્સ હું અહીંયા આપવાનો પ્રયત્ન કરું છું, જે દર વર્ષે આપણી પોતાની ચેનલ નર્મદા ચેનલ થ્રુ આપું જ છું. સૌપ્રથમ તો આપણે બજારમાં મળતા ઓર્ગેનિક અથવા તો બાયોલોજિકલ કલરનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલીસ્ટ એમાં તમને ચામડીને જે કાયમી નુકસાન થાય એ થવાની શક્યતા બહુ ઓછી રહે. જો કશું પણ ના મળે તો આપણો જો કેસુડાનો રંગ છે એનો પણ ઉપયોગ કરીને એનાથી વાપરી શકાય, એનાથી પણ ઉજવી શકાય કે જેનાથી કોઈ નુકસાન નહીં થશે. ઓન ધ કોન્ટ્રી એનાથી તમારી ચામડીના કલરમાં બી ઉઘાડ થશે, સારું રહેશે. પરંતુ ધારો કે તમે બીજા કલરનો ઉપયોગ કોઈએ કરી લીધો હોય અને તમને એવું લાગે કે તમારી ચામડી પર બળતરાને બધું શરૂઆત થઈ ગઈ છે, ડાઘા પડવાની શરૂઆત થઈ ગઈ છે, તો તમારે થોડીક ટિપ્સ એવી આપું છું કે જે તરત જ યુઝ કરવો જોઈએ. ખાસ તો સૌ પ્રથમ એને સાદા પાણીથી, બને તો થોડા ઠંડા પાણીથી એને સાફ કરી નાખો ભાગને. બરફનો ઉપયોગ બી થોડી મિનિટ માટે કરશો તો પણ ચાલશે. અને ત્યાર પછી તરત જ કોકોનટ ઓઇલ એટલે નારિયેળનું તેલ
સારી ક્વોલિટીનો લઈ અને એના પર લગાવી દેવું જોઈએ. એ ભાગને સૂર્યપ્રકાશથી બચાવવું બહુ જ જરૂરી છે, કારણ કે ઘણા વર્ષોથી અમે જોઈએ છે કે ધૂળેટી પછી જે કલરના જે નુકસાન લઈને ચામડી પર આવતા હોય એ કાયમી થઈ જતું હોય છે. એ અટકાવવા માટેના પ્રયત્ન કરવા બહુ જરૂરી છે. ધૂળેટી રમતા પહેલાં જ્યારે કલરનો ઉપયોગ કરો ત્યારે પણ મારી આગ્રહ છે કે પહેલાં કોપરેલ લગાવો સાદા, ત્યાર પછી જ કલર રમવાની શરૂઆત કરો. સૂર્યપ્રકાશથી બચવું જોઈએ. ઇવન માથામાં પણ જો તમે કલર લગાવવાના હોય તો ત્યાં પણ કોપરેલનો ઉપયોગ કરીને ત્યાર પછી જ કલર લગાવવાનું શરૂઆત કરશો. પણ ફરીવાર કહું છું કે બને ત્યાં સુધી કોઈ ડાય કે પાકા કલરનો ઉપયોગ ન કરતા બાયોલોજિકલ કલર અથવા તો ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવો હિતાવહ છે. ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે ડોક્ટર સલીમ વોરાએ મુલાકાત કરી હતી. નિસહાય માનવ કલ્યાણ સંઘ સંસ્થાના અને MS યુનિવર્સિટીમાં 8 વર્ષ લેક્ચરરની સેવા આપનાર તેમજ 1992માં માજી પ્રોફેસર PhD હિન્દી વિષય સંસ્કાર એવોર્ડ અને 2003 ડોક્ટર અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત એવા ડોક્ટર સલીમ વોરાએ આજ રોજ ભરૂચના અયામન પાર્ક પાસે આવેલ વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને જાવેદ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે લોકોએ પ્રજ્ઞાચક્ષુ માટે આ કામ કરતી આવી સંસ્થાઓ માટે મદદરૂપ થવા અપીલ કરી હતી. હું ડૉક્ટર સલીમ વોરા, પ્રમુખ નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા. અમારી પ્રવૃત્તિ અન્ન વિતરણ તથા નિઃશુલ્ક બાળકોને ભણાવવાનો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો અને ખાસ જે બાળકો અનાથ છે એ લોકોને ભણાવવાનું. આજ રોજ અમે શ્રી જાવેદભાઈ પટેલને અભિનંદન આપવા આવ્યા છે. થોડા સમય પહેલાં જાણ્યું કે એમની ટીમ ઉમરા કરી આવ્યા છે અને ઉમરા એટલે આખું ગ્રુપ 16 અંધજનો અને 9 સહાયકો. ખૂબ ગૌરવપૂર્વક અમે એમને અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે છેતરપિંડી કરનાર 9 પૈકી 2 ઇસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર GIDCની સુયોગ લાઈફ સાયન્સ પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત 1,76,48,375 થતી હતી. તમામ કંપનીઓને માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું. જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા ન હતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું. અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ દર્જ કરી હતી. અંકલેશ્વર GIDC પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ સમા, રણજીતસિંહ, અવિવા લાઈફ સાયન્સમાં માલિક રાજેશ ઉનીકૃષ્ણન નાયર, પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સૂરજ તુલસીરામ ચિરંકાર, સમીર અગ્રવાલ, વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી, અકૃતિ અવિનાશ શિવપુરી, વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધી આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના યુવા કીર્તન યાજીકરણ દેસાઈ તથા એમના સાથી વૃંદે સુરતમાં હોળી રસિયા ગાયન કરી ધૂમ મચાવી હતી. શુદ્રા દ્વૈત તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલીના ગાદીપતિ 14માં તિલકાયત ગોસ્વામી 108 પરાગ કુમાર મહારાજની આજ્ઞાનુસાર એવં કાંકરોલી યુવરાજ ગોસ્વામી 105 નૈમિષ કુમારના માર્ગદર્શન હેઠળ અલૌકિક ભવ્ય ફાગ સવારીનું આયોજન થયું. શ્રી દ્વારકાધીશ પ્રભુનો બગીચામાં કુંજમાં ભવ્ય હોળી ખેલરંગ, ગુલાલ, કેસુડા જલની બોછાર સાથે ફૂલ ફાકનો સુંદર અલૌકિક મનોરથ સંપન્ન થયો હતો. દ્વારા આંગણવાડી સ્મૃતિ ચિહ્ન ઉત્સવ અંતર્ગત કસકની આંગણવાડી કેન્દ્ર ખાતે જરૂરિયાતમંદ બાળકોની પિચકારી, ઓર્ગેનિક રંગ, ચોકલેટ, કેક અને ધાણી ચણા ખજૂર સહિતની કીટનું વિતરણ કર્યું હતું. ભરૂચના કસકની આંગણવાડી કેન્દ્ર ખાતે RCC ભરૂચ દ્વારા આંગણવાડી સ્મૃતિ ચિહ્ન ઉત્સવ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોની પિચકારી, ઓર્ગેનિક રંગ, ચોકલેટ, કેક અને ધાણી ચણા ખજૂર સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટ ચેરમેન સુનઈ સોનાવાલા, પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રજ્ઞેશ દલવાડી તેમજ પ્રમુખ ડોક્ટર હર્ષાબેન મોદી, સેક્રેટરી કમલ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેજલપુર મિશ્ર શાળા ક્રમાંક 15માં સિદ્ધોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ, શાસન અધિકારી ભારત સલાટ, ઉપાધ્યક્ષ ભારતીબેન પટેલ, નગર શિક્ષણ સમિતિના તમામ સભ્યો, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર
રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ રચનાબેન પોદાર, બીઆરસી ભરૂચના વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેજલપુર મિશ્ર શાળા ક્રમાંક 15માં સિદ્ધોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જ્યારે શાળાની ઇન્સ્પાયર માનક એવોર્ડ અંતર્ગત કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ અને ચાલુ વર્ષે શાળા પીએમ શ્રી શાળા તરીકે જાહેર થઈ છે, જે બદલ શાળાના આચાર્ય મોહમ્મદ હુસેન એચ મેમણ શુભેચ્છા અને વિવિધ પ્રકૃતિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચના રાજીવ વસ્તીમાં જૈન્સ ગ્રુપ દ્વારા 25 જેટલા પરિવાર માટે અનાજ અને નાસ્તાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળી ધૂળેટી પર્વે ભરૂચ જૈન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનગર, પ્રોજેક્ટ ચેરમેન મુકેશ નાપિયાવાલા, મહેશ જોશી અને અન્ય સભ્યો ભાવેશ પંચોલી, મુકેશ શાહ, નૈવેદ દવે, રશ્મિકાંત કંસારા સહિત દ્વારા સેવા કાર્ય કરાયું હતું. આ પ્રોજેક્ટ તમામ સભ્યોના સહકારથી રાજીવ સેવા વસ્તીમાં વિતરણ કાર્ય સંપન્ન થયું, જ્યારે ભરૂચ જૈન્સ ગ્રુપ દ્વારા મહાવીરનગર સેવા વસ્તીમાં રહેતા 72 બાળકો માટે સ્ટેશનરી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનરી કીટમાં પેન્સિલ અને રબરનો સમાવેશ કરાયો, જેનાથી બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી. પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, ચેરમેન મુકેશ નાપિયાવાલા અને અન્ય સભ્યો હાજર રહ્યા. ભરૂચ જિલ્લામાં આવેલી 4 નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકા અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે, જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તી આધારે વર્ગીકૃત કરી ગત 10 માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અ વર્ગની નગરપાલિકામાં 22 પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના માપદંડમાં અંકલેશ્વર પાલિકાની વસ્તી 1 લાખ ઉપરની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને તેના જાહેરનામા સાથે ગેજેટ બહાર પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર પાલિકા બ વર્ગમાંથી હવે અ વર્ગમાં આવતા પાલિકા વિસ્તારમાં વિકાસના કામોની ગ્રાન્ટ મળશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ સહિતની યોજનાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે, જેનાથી વિકાસના કામો સરળતાથી થઈ શકશે. આ ઉપરાંત મહેકમમાં પણ વધારો થશે અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવશે, જેનાથી સરળતાથી વિકાસના કામો કરી શકાશે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે વસ્તીના ધોરણે બ વર્ગમાંથી અંકલેશ્વર પાલિકાને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે, જેને લઈ અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં ફાયદો થશે, ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ મળશે. તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને બ વર્ગમાંથી અપગ્રેડ કરીને અ વર્ગનો દરજ્જો આપવામાં આવેલો છે, જેનાથી નગરપાલિકાની આવકમાં એટલે કે જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં ઉત્તરોત્તર વધારો થશે અને આ ઉપરાંત નગરપાલિકાનું જે મહેકમ માળખું છે એમાં પણ નવા મહેકમ માળખામાં કર્મચારીનો પણ વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી તમામ 4 નગરપાલિકાઓ પૈકી ભરૂચ અને અંકલેશ્વર અ વર્ગમાં તેમજ જંબુસર બ વર્ગમાં અને આમોદ નગરપાલિકાનો ડ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા માત્ર ભરૂચ નગરપાલિકા જ અ વર્ગમાં સમાવિષ્ટ હતી. આજના આ પર્વના દિવસે એક સત્તાવાર માહિતી મુજબ જે અંકલેશ્વર નગરપાલિકા બ વર્ગમાં આવતી હતી એને અ વર્ગમાં એટલે એ કેટેગરીમાં લીધી છે. એ જાણીને નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ માજી સદસ્ય તરીકે એક આનંદની લાગણી અનુભવું છું અને શહેરીજનોને આ બાબતે અ વર્ગના નગરપાલિકામાં પરિવર્તન થવા માટે અભિનંદન પાઠવું. અંકલેશ્વર અને હાસોટ પંથકમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આજ રોજ સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, તો સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. અંકલેશ્વર પંથકમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બેવડી ઋતુ પણ અનુભવાઈ રહી છે. આજે સવારના સમયે અંકલેશ્વર અને હાસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તો બીજી તરફ બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે વહેલી સવારના સમયે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. બેવડી ઋતુના કારણે બીમારીઓ પણ જોવા મળી રહી છે. બપોર બાદ ઉકળાટ અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. હજારો લોકોના જીવ જોખમમાં મૂકનાર કેમિકલ માફિયાઓના ભરૂચ સેશન કોર્ટે જામીન રદ કર્યા. 14 ફેબ્રુઆરીએ બાકરોલ નજીક ઉકાઈ નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હતું. ગુનામાં પાનોલીની ક્યુબી લેબ કંપનીના 2 માલિક સહિત 7 થી વધુ લોકો આરોપી. કંપનીના માલિક સહબંધુઓ હજુ ફરાર. ભરૂચ શહેર અને જિલ્લામાં ઉમંગ અને આસ્થાભેર હોલિકા દહન. શુક્રવારે અબાલ વૃદ્ધોમાં રંગોના પર્વ ધૂળેટી ઉજવવા ઠનઠનાટ. ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં પૂર બહારમાં ખુલ્યો કેસુડો. ત્વચા સાથે શરીરના વિવિધ રોગોમાં પણ કેસુડાનું સેવન ઉપયોગી. આદિવાસીઓ અને ગ્રામ્ય પંચાયતમાં કેસુડાથી આજે પણ રમાઈ રહી છે ધૂળેટી. હાંગડ તાલુકાના માછીમારો માટે નવો પડકાર ઉભો થયો. દરિયા કિનારાના કંટિયા જાળ સહિતના વિસ્તારોમાં માછીમારો 10 થી 12 કિલોમીટર સુધી પગપાળા કરવા મજબૂર. ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠલવાતા નવી મુસીબત. વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરને ચકચારી મામલો. પોલીસે આજે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. હોળી ધૂળેટી પર્વમાં વિદેશી દારૂની રેલમ છેલ અટકાવવા જિલ્લા પોલીસ એક્શન મોડમાં. અંકલેશ્વરમાં અલગ અલગ 4 સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જ્યારે મહિલા સહિત 4 ને ઝડપી પડાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.